મિત્રો ચોમાસામાં થોડું ધ્યાનથી પડજો, આમ તમારા ઘરે પણ હોય બાજુના ખેતરમાં ધ્યાનથી પડજો, કારણ કે વિંછું. તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જપણની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો તમે જે લો, આ તો બે હાલા ખટકી નાખ્યા હતા. એક છે ને અમારા કાકાને હાલો ખટક્યો છે ને આ મોટો છે હાલો તે અમારે ખટક્યો છે. અને ડોરું તો અહીંયા લાવીને મૂકી દીધું છે, કારણ કે ઘરે મૂકો તો વરસાદનું પલોડ જ બધું ડોરું સડી ગયો. પહેલાં આખું ડોરું સડી ગયું હતું, પોણી આવ્યું હતું, તેટલા માટે. તો મિત્રો આટલા સુધી તો પોણી આવે છે, પણ 3-4 થોર જ પલળે છે. આટલા સુધી ઊંચાળી જમીન છે, તેટલા માટે. અને તમે જોઈ લો, ડોરું તો અહીંયા લાવીને ઢોકીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને રેગણાનો છોડવા આવ્યો તો તે કમ્પ્લીટ ઉગી ગયો છે. અમારા કાકાને રેગણાનો છોડવા આવ્યો તો તેમને હવે ઉગી ગયો છે, અને હજી થોડો ઉગવાનો બાકી છે. અને મિત્રો પહેલાંને બાજુવાળા ખેતરમાં હજી ઓઘા પડ્યા છે ચારના, તે પણ સાર હવે સડી ગઈ છે. તો મિત્રો આ સાર તો હજી સડી ગઈ પલળી છે વરસાદની, તે તો બહુ મોટું નુકસાન છે. હજી તો મગફળી વાવવાની અમુક ખેડૂત મિત્રોને બાકી પડી છે, અને હજી તો અમુક ખેડૂત મિત્રોને મગફળી કાઢવાની ઠેસાથી લેવાની તે પણ બાકી પડી છે. જો વરસાદ આવે ને બધી સાર બગાડે ને મગફળી પણ બગાડે, તે મોટું નુકસાન કહેવાય. તો મિત્રો તમે જોઈ લો, આ ઓઘા કરીને મૂક્યા છે, તેમને હજી વરસાદની પલળે છે. અને તમે જોઈ લો, વરસાદ પડવાથી કોરે મોરે હરિયાળી થઈ ગઈ છે. અને તમે જોઈ લો, રક્ષાબાદરી પણ આટલી મોટી થઈ ગઈ છે, વાઢી નહીં તેટલા માટે. અને તમે જોઈ લો, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. ને આ બાજુ વરસાદ તો ચડ્યો હતો, પણ એ નીકળી ગયો બારી બાર. ને ચોમાસામાં તો વરસાદ પડશે 100%. હાલ ચોમાસું જ જાય છે, પણ એ વરસાદ તો પડશે જ. તો હું તમને બતાવું રેગણાનો છોડ કેટલો ઉગ્યો તે તમે વ્લોગમાં જોઈ લો. તો મિત્રો તમે જોઈ લો, રેગણાનો છોડ ઉગી ગયો છે, ક્યાંક ઉગ્યો છે, હજી તો માપનો ઉગ્યો છે, હજી ઉગવાનો બાકી છે. તમને દેખાતો જ હશે વ્લોગમાં, ક્યાંક રેગણાનો છોડ ઉગી ગયો છે. અને તમે જોઈ લો, આ બાજુના ખેતરમાં તો હજી ઓઘા કરેલા પલળે છે, તે પણ હવે લઈ લેશે. જો વરસાદનો તડકો નીકાળશે તો તે લઈ લેશે. ઓઘા બધી ચાર તો લઈ લે છે, પણ પલળી છે, પણ હવે કશે કામની ચાર નહીં રહે કહેવાય. અમુક ડોકા નહીં પલળાયો અંદરથી, તે ઢોરાને નાખવા થાય ને કરા, ઢોરા ડોકા ખાતા નથી, બહાર નાખવી પડે છે ચાર. અને તમે જોઈ લો, ડોરું તો કમ્પ્લીટ લાવીને ઢોકું દીધું છે. અને આ બાજુથી થોડું પલળ્યું છે, ટાટ ફાટી ગયું ઈટ મૂકી તેટલા માટે. નહીં પેલું ડોરું તો નહીં પલળ્યું હોય. તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું, તો તમે વ્લોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે. તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે લોકમાં, કેવું છે ને કેવું નથી તે. તો મિત્રો તમે જોઈ લો, વરસાદ પડવાથી કોરેમોરે હરિયાળી થઈ ગઈ છે. પહેલાં વ્લોગમાં બતાવ્યું હતું તમને, 2 મહિના પહેલાં બતાવ્યું હતું, એટલું સૂકું પડ્યું હતું બધું. ને હવે વરસાદ પડ્યા પછી તમે જોઈ લો, બધું સૂકું હતું, બધું લીલુંછમ થઈ ગયું છે. ને બાવળિયા પણ સૂકા હતા, લીલાછમ થઈ ગયા છે. તો મિત્રો વરસાદ પડવાથી આખું બધું હરિયાળી થઈ જાય છે. જે જગ્યાએ સૂકું પડ્યું તે જગ્યાએ પણ હરિયાળી થઈ જાય છે. તમને દેખાતી જ છે, આ વાડી એટલી સૂકી પડી હતી, હવે તો તોતાના બધું ઉગી ગયું છે. તમે જોઈ લો, એલર્જીવાળું ગજ્જું પણ ખૂબ જ ઉગ્યું છે. અને આ ઝાડ પણ કેટલા લીલાછમ થઈ ગયા છે, હરિયાળી જેવા. તો મિત્રો વરસાદ પડે તો એક જેવું આ બધું લીલુંછમ થઈ જાય, તે સારું કહેવાય. પણ મિત્રો ચોમાસામાં થોડું ધ્યાનથી પડજો, આમ તમારા ઘરે પણ હોય બાજુના ખેતરમાં ધ્યાનથી પડજો, કારણ કે વિંછું ઝેરી જનાવર બધું ફરતું જ હોય છે ચોમાસામાં ઘણું. અને ચોમાસામાં ગરમીથી વરસાદ પડવાથી ઘરમાં આવી શકે છે. તો મિત્રો ધ્યાન રાખવું એ બાબતનું. જે મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું. તો મિત્રો તમને આજનો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળશું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા દી.